વડોદરાના ઘાઘરેટિયા વિસ્તારમાં વિદેશી દારૂનો ધંધો કરતા નામચીન બુટલેગરને ત્યાં પીસીબીએ દરોડો પાડીને બુટલેગરના 2 સાગરીતોને 7 લાખના વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા હતા। આગામી લોકસભાની ચૂંટણીને અનુસંધાને વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એસઓજી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। એસઓજી ઘણા સમયથી નાસ્તા પડતા અથવા વોન્ટેડ આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે। ત્યારે એસઓજીની ટીમને વર્ષ 2020માં માંજલપુર પોલીસ મથકમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા સરફરાઝ ઉર્ફે કાઠિયાવાડી શેખ ગોધરાનો વતની હોવાની બાતમી મળી હતી। જે બાતમીના આધારે એસઓજીની ટીમે ગોધરામાં દરોડો પાડ્યો હતો। ત્યારે ગોધરાના વેજલપુર રોડ પરથી આરોપી સરફરાઝ ઉર્ફે કાઠિયાવાડી શેખ ઝડપાયો હતો। સરફરાઝ ઉર્ફે કાઠિયાવાડીએ માંજલપુર પોલીસ મથક વિસ્તારમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। એસઓજીની ટીમે સરફરાઝ ઉર્ફે કાઠિયાવાડીનો માંજલપુર પોલીસને કબજો સોંપ્યો છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। Subscribe now and press the bell icon. Never miss an update.